તો ખેડૂત મિત્રો કે શું તમે કોબીજનું વાવેતર કરો છો પણ પૂરતું ઉત્પાદન નથી મળતું અથવા તો રોગ જીવાત આવી જાય છે જેનાથી તમને ખૂબ સારું નુકસાન થાય છે. તો આજે આ વિડીયોમાં આપણે જાણીશું કે આપણે કોબીજની વ્યવસ્થિત કઈ રીતના ખેતી કરવી અને સારામાં સારું ઉત્પાદન કઈ રીતના મેળવવું. તો એના માટે આજે આપણે ક્યાં ક્યાં પોઈન્ટ આપણે કવર કરીશું વિડીયોમાં એ તમને કહું કે કોબીજ માટે બિયારણની પસંદગી કઈ રીતના કરવી, પ્લસ કે જમીન આધારિત તમારે બિયારણ તમે કઈ રીતના પસંદ કરો, પાણીનું વ્યવસ્થાપન તમે કઈ રીતના કરશો, રોગ જીવાત નિયંત્રણ એમાં કઈ રીતના કરશો અને એની નર્સરી કઈ રીતના તૈયાર કરશો. બરાબર. તો એના માટે સૌથી પહેલા આપણે જઈએ કે આપણે એના માટે જમીન અને વાતાવરણ કેવું અનુકૂળ આવે છે. તો જમીન વાતાવરણની વાત કરીએ તો આપણે એમાં 15 થી 25 ડિગ્રી સેલ્સિયસ જેટલાનું તાપમાન જે હોય છે એ કોબીજની ખેતી માટે અનુકૂળ હોય છે. પ્લસ કે જમીન જે સારી નિતાર શક્તિ વાળી જમીન હોય છે એ કોબીના ખેતી માટે ખૂબ જ માફક આવે છે. હવે આપણે નર્સરી વિશે વાત કરીએ તો નર્સરી આપણે એને કઈ રીતના કરશું કે જો એનો બિયારણનો જે દર છે એ 100 ગ્રામ પર વીઘાનો છે. એટલે તમારે જો 1 વીઘાનું કોબીજનું વાવેતર કરવું હોય તો તમારે 100 ગ્રામ બિયારણ એનો રોપ કરવો પડે. બરાબર. તો રોપ કઈ રીતના કરશો? રાઈસ બેડ કરશું. રાઈસ બેડ એટલે શું કે આપણે જમીન આપણે જે લેવલ છે એનાથી સહેજ ઊંચો બેડ બનાવીશું અને એમાં આપણે રોપ તૈયાર કરશું. રોપ તૈયાર કર્યા પછી એમાં જયારે રોપ બહાર આવે ત્યારે એમાં મેટાલેક્ઝર 35% સ્પ્રે મારશું, જેથી આપણે જે શરૂઆતની ફૂગ છે કે જે નર્સરી સ્ટેજમાં આવે છે ડેમ્પિંગ ઓફ નામની, એ ડેમ્પિંગ ઓફ થી આપણે બચી શકીએ. બીજું શું કરશું કે એમાં આપણે જયારે રાઈસ બેડ કરીએ ત્યારે આપણે એમાં આખે આખું કમ્પ્લીટ સડેલું અથવા તો છાણિયું ખાતર અથવા તો એમાં આપણે ભૂમિ રક્ષા જે મિક્સ લીંબોળી ખોળ છે એ આપણે નાખીશું અને બેડ બનાવીશું, જેથી શું થાય કે આપણે મૂળિયાને બધું વ્યવસ્થિત રહે. એ સિવાય આપણે થોડા થોડા સમયમાં ક્લોરો પણ પાઈશું, જેથી જમીનને જે જીવાત છે જે મૂળિયાને નુકસાન કરે છે એનાથી બચી શકાય. બરાબર. આટલી વસ્તુ આપણે નર્સરી સ્ટેજમાં કરવાની છે. જે તમારી નર્સરી છે એ તમારી 25 થી 30 દિવસમાં તમારો રોપ તૈયાર કરશે. પછી આપણે શું કરશું કે એને ફેર રોપણી કરીશું. બરાબર. તો ફેર રોપણી કર્યા પછી આપણે એના પાયામાં કઈ રીતના ખાતર આપીશું ફેર રોપણી કર્યા પહેલા? તો આપણે જે ત્રણેય આપણે તત્વો ગણીએ મેઇન NPK. બરાબર. તો 25 કિલો નાઇટ્રોજન, 50 કિલો ફોસ્ફરસ અને 60 કિલો પોટાશ, આ દરમાં આપણે એને શરૂઆતમાં પાયાનું ખાતર આપીશું. પછી વારાફરતી 20 દિવસ કે 30 દિવસના ગાળે આપણે એને કટકે કટકે નાઇટ્રોજન ફરીથી આપીશું, એટલે નાઇટ્રોજનની પૂર્તિ પુષ્કળ રહે. હવે માઇક્રોન્યુટ્રન્ટ્સની આપણે વાત કરીએ તો કે માઇક્રોન્યુટ્રન્ટ્સમાં આમ તો લગભગ બધા છોડને બધા જ માઇક્રોન્યુટ્રન્ટ્સ જોતા હોય છે, પરંતુ ખાસ કરીને કે મોલિબ્ડેનમ છે અને બોરોન છે, આ જે બે વસ્તુ છે એ કોબીજના જે દડો બંધાવવામાં બહુ સારું એવું કામકાજ આપે છે. હવે આપણે પાણીનું વ્યવસ્થાપન કઈ રીતના કરશું? તો કે પાણી છે એને 7 થી 10 દિવસે રેગ્યુલર એને આપણે સિંચાઈ આપવી પડશે. બરાબર. અને જ્યારે દડો બંધાવવાનો ચાલુ થાય, મુઠ્ઠી જેટલો દડો થાય, એ પછી આપણે એને પાણીની ઘટ નથી થવા દેવાની, એને રેગ્યુલર પાણી આપવાનું છે. તો ક્યારેક ક્યારેક જો ફોસ્ફરસની ઘટ થાય ત્યારે જે પાંદડાનો કલર હોય છે, બરાબર, એ પર્પલ કલર એટલે કે જાંબુડિયા કલર જેવો થઈ જાય છે. તો આપણે એના ઉપર ધ્યાન દોરીએ કે જો જાંબુડિયો કલર થાય તો આપણે એ ગણતરી રાખવી કે એમાં ફોસ્ફરસની કમી છે અને આપણે એને ફોસ્ફરસ આપવું જોઈએ. બરાબર. હવે આપણે આગળ વાત કરીએ કે એમાં જીવાતનું વ્યવસ્થાપન કઈ રીતના કરશું? તો કે એમાં જીવાત કઈ કઈ આવે છે? તો કે એક ઈયળ આવશે, મોલો આવશે. બરાબર. તો ઈયળ એમાં કઈ કઈ? તો કે લીલી, લશ્કરી અને હીરાફુદાની. હવે ત્રણ આ ઈયળો છે એ મૂળ નુકસાન કરતી હોય છે. તો આપણે એને કઈ રીતના અટકાવીશું? તો કે ઈયળો માટે લુફાન્યુરોન પ્લસ ઇમામેક્ટિન 1.9%, એની સાથે આપણે ક્લોરો આપીશું. બરાબર. આ ત્રણ વસ્તુથી આપણે ઈયળનું આપણે નિદાન કરી શકશું. અથવા તો આપણે કઈ રીતના એને બીજું આપણે શું આપી શકીએ? તો કે ક્લોરેન્ટ્રેનિપ્લોલ પ્લસ એબામેક્ટિન અને એની સાથે ક્લોરોસાયપર, આ કોમ્બિનેશન થી પણ સારું એવું રિઝલ્ટ મળી શકે છે. અથવા તો જે ડેલ્ફિન કરીને આઈટમ છે એની સાથે આપણે 1.9 નો યુઝ કરીએ તો પણ આપણે સારું એવું રિઝલ્ટ મળી શકે છે. મોલામાં આપણે કઈ કઈ વસ્તુ વાપરશું? કે જો ઓછો મોલો હોય અથવા તો કાળો મોલો આપણે કહીએ, બરાબર, તો એના માટે આપણે જનરલી જે આપણે એકતારા તરીકે જાણીએ છીએ, બરાબર, આપણે એકતારાને આપી શકીએ છીએ અને કંટ્રોલ કરી શકીએ. જો હેવી મોલો કે પીળો મોલો હોય, બરાબર, તો આપણે એને જે ટોલ્ફેન પાયરેટ છે એ આપવું જોઈએ, જેનાથી આપણે જે પ્રોટેક્ટ કરી શકીએ. તો રોગોના નિયંત્રણમાં આપણે જોઈએ કે જે રીતના મેં વાત કરી શરૂઆતમાં કે નર્સરી સ્ટેજમાં ડેમ્પિંગ ઓફ આવે છે. ડેમ્પિંગ ઓફ એટલે કે જ્યાં છોડ જમીનને અડે છે એ ભાગ આપણે બળીને પડી જાય છે, જેને આપણે ડોકું પડવું કહીએ છીએ. બરાબર. તો એના માટે આપણે મેટાલેક્ઝેલ 35% છે એ જમીન માટે પાસું અથવા તો એનો ફૂલ ઘાટો સ્પ્રે કરશું, જેનાથી આપણે એ અટકાવી શકાય છે. બીજું કે એમાં બીજો રોગ છે બ્લેક રોટ. હવે બ્લેક રોટ શું છે કે વી આકારના જે પાંદડાની કિનારી હોય છે ત્યાંથી વી આકારના આપણે ડાઘ થાય છે. બરાબર. તો એના માટે આપણે શું આપી શકીએ? તો કે કોપર ઓક્ઝી પ્લસ એના સ્ટ્રેપ્ટોસાયક્લિન, આ બે વસ્તુનો છંટકાવ કરવાથી એમાંથી આપણે બહાર નીકળી શકીએ. હવે ત્રીજી વસ્તુ એ કે ડાઉની મિલ્ડ્યુ. તો કે ડાઉની મિલ્ડ્યુમાં શું થાય છે કે પાંદડા ઉપર પીળા કલરના ડાઘ થાય છે. તો એના માટે ટેબુકોનાઝોલ પ્લસ ટ્રાઇફ્લોક્સિસ્ટ્રોબિન
એનો આપણે ઉપયોગ કરી શકીએ અને એનાથી બચી શકીએ છીએ. હવે આપણે માહિતી જે આટલી અત્યાર સુધી મળી, બરાબર, તો હવે કે કોબીના પાક માટે ટોટલ દિવસો કેટલા? તો કે જનરલી કોબીના પાક માટે દિવસો 100 થી લઈને 120 દિવસ સુધીનો પાક છે, બરાબર. અને એમાં ઉત્પાદન કેટલું આવે છે? તો કે 1 એકર એમાં 15 થી 20 ટન જેટલું ઉત્પાદન આવે છે. હવે આ બધી વસ્તુ પછી કે હવે આપણે વેરાયટી કઈ કઈ પસંદ કરશું? તો કે જો તમારે નારિયેળી સેગમેન્ટમાં જવું હોય, બરાબર, તો એમાં ઈંદુ, બિંદુ અને બિંદિયા આ ખૂબ સારી વેરાયટી છે. અને જો તમારે ગોળ આકારના દડા કરવાના હોય તો એના માટે એસન હાઈવેજ નું પ્રતિક ઇન્ડામ 296 અને વન્ડરબોલ સેમિનિસ નું, બરાબર, આ વેરાયટી તમે ઉપયોગ કરી શકો છો. હવે કોબીજના પાક માટે ધ્યાન રાખવા માટે કેટલી બાબતો છે? તો કે પહેલી વસ્તુ કે જ્યારે તમે બિયારણની પસંદગી કરો ત્યારે હાઇબ્રિડ કરવું. પછી જ્યારે તમે જમીન તૈયાર કરો ત્યારે ફૂગનો ખાસ ધ્યાન રાખવું. જો છાણિયું ખાતર નાખતા હોય તો પ્રોપર સડેલું નાખવું જોઈએ, બરાબર. પછી હવે જ્યારે આપણે વાવેતર થાય એ પછી આપણે ખાતર અને પાણીનું ખૂબ ધ્યાન રાખવું જોઈએ, રેગ્યુલર અંતરે આપવું જોઈએ. અને એમાં જો પ્લસ માઇનસ થશે તો દડા ફાટવાનો પ્રશ્ન રહેશે. પ્લસ કે જે રીતના વાત કરી કે જો આ પરિસ્થિતિ થાય તો એમાં તમે બોરોન અને મોલિબ્ડેનમ વ્યવસ્થિત સમયે નાખો, જેનાથી તમારો દડો ફાટે નહીં, બરાબર. આટલી વસ્તુનું ધ્યાન રાખવું.